ચૂંટણીમાં ડીજે વાજ દારૂ વેચાણો એ તમને ના દેખાણું એમ? આ બંધારણ મારા પરિવાર ને મારા હગાવાલા માટે છે. ટાર્ગેટ બંધારણમાં થઈ રહ્યા છે મેન અર્જુનભાઈ અને ગબ્બરભાઈ, આ બે ભાઈઓ. કેમ એવું? તો જય બાબારી મિત્રો, માનવ અધિકારની અંદર તમે તમારા ઘરે મનપસંદ અવસર કરી શકો ને જ્યાં લોકોને બંધારણ કર્યું, કોકના છોકરાને ટાર્ગેટ કરવા માટે કર્યું છે, એકતા માટે કર્યું નથી, ભાગલા પડાયા છે અમને. ગોમ ગોમની અંદર વિખવાદ અને વેર, ભાઈઓ ભાઈઓમાં ઝઘડા કરાવવાની વાતો કરી છે. આ બંધારણ મારા પરિવારને મારા હગાવાલા માટે છે. ઓલરેડી ઘણી જગ્યાએ ડીજે વાજ્યા છે તો કોઈ જીવ નથી, અમને દેખાણું નથી. જે સમાજ દુઃખી હોય તો આ લોકો કોઈ હાજરી હાલતા નથી. ટુવાની અંદર જે દીકરી હંગાત બનાવ બન્યો, એક્સપાયર્ડ થઈ ગઈ હોસ્પિટલમાં. થરાની અંદર હમણાં એક બનાવ થયો. સમાજે બહુ રાડ કરી, જે પરિવાર દુઃખી હતું એમને પણ કોઈ ના જોયું. અને સમાજ બહાર કાઢવાને એ તો કાયદાની અંદર આવતું જ નથી. અને ખાસ જણાવું કે જે ગવર્મેન્ટ બંધારણ છે એના અંદર કેટલા ગુના થતા હોય છે. તો આ લોકો એક ટાર્ગેટ કરી રહ્યા છે, સ્પેશિયલ મારા પરિવારને ટાર્ગેટ કરે છે. ચલો કે ચૂંટણીમાં એમને ડીજે વાજુ બિલકુલ નડતર નહીં થતી. બોલો, એમને બધું ચાલે છે. ચૂંટણી વારંવાર આવે છે ને લગ્ન તો એક જ વખત આવવાના હોય છે. આ લોકોને ઘણા લોકોના લગ્નની ખુશીઓ છીનવી લીધી છે. હમણાં એક જગ્યાએ મોમેરું હતું તો પાર્ટી હોમેથી 10 લાખનું મોમેરું લઈને આવી હતી. તો જાહેરમાં એમને 1.5 લાખ રૂપિયા આપ્યા અને 8.5 લાખ રૂપિયા સોના આપ્યા. તો શું એમના મોહાળી એમના મોંમાં એ 8.5 લાખ રૂપિયા ચોરી કરીને લઈને આવ્યા હતા? જાહેરમાં ના આલ્યા. આ લોકો વિશે કે જમવાનું સારું ના બનાવવાનું. મેસેજ કેવો હોવો જોઈએ કે ભીખો વેચીને વિવાહ ના થાય, વ્યાજવા પૈસા લઈને વિવાહ ના થાય, એવો હોવો જોઈએ. ખવડાવવાનું ને અને કુંવાસી જો આપણા અંદર જમીનમાં ભાગ માગે છે. એટલે ઘણું બધું થઈ રહ્યું છે. જે હમણાં હારીજમાં અમારો પ્રોગ્રામ થયો, ફૂલ ટાર્ગેટ કરી દીધા છે અમને ફરીથી. પણ હવે 12 મહિના તો તમે કર્યા, એનાથી કોઈ ફરક પડવાનો નથી. હવે વર વધારો તમે, તાર તમારા આત્માની શાંતિ થાય. તો 1 રૂપિયો દડ આલવાનો થતો નથી હારીજની અંદર. એનું કારણ છે કે તમારે દડ લેવો હોય તો પહેલા જે જગ્યાએ બંધારણ તૂટ્યું તો જઈને પછી આવો. અને હોળ મુદમથી દારૂનો બંધો કેમ નથી? વિચારવા જેવી વાત છે. આ લોકોને ટાર્ગેટ છે કે ગોમ છે, દારૂવાળા હોમે લડે, ડીજે વાળા હોમે લડે. એટલે 12 મહિના ગોમમાં ઝઘડા ચાલુ રહે અને અમને 27માં ચૂંટણીનું કોમ થઈ જાય. આવા બી અમનું આયોજન હોઈ શકે. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જેટલી ઘડી મારો પ્રશ્ન નહીં પટે એટલે ઘડી તો હું બોલવાનો જ છું. 1 મહિનો મને ફોન કરીને આ લોકોને ધમકીઓ આપી, ઓમ કરી નાખશું, તેમ કરી નાખશું, ફલાણો કરી નાખ્યું. બધું જૂનું થઈ ગયું. ડરાવા ધમકાવાની બધી વાતો છોડી મેલો. અને તમે સમાજના છોકરાને હેરાન કરશો એટલે તમે કેવા છો? અમારા હજારો કોમ હારા છે, તમને એકે ચો વખોણ કર્યા ને તમારા મોઢે ચો હારી વાત આવી ને કે છોકરા હારું કોમ કરે છે. બસ અમારા પ્રોગ્રામની દોર રાખીને બેઠા હોય છે 24 કલાક. આ વિડીયો સાચો હોય તો દિલથી શેર કરી દેજો. ઠાકોર સમાજને માનતા હોય એ વ્યક્તિઓ શેર કરી દેજો. આ 3, 4, 5, 10, 15, 20 જણા છે ને, આ લોકો જ ખરાબ કરી રહ્યા છે. એક વેર વિખેર કરી દીધો, ભાગલા પડાઈ દીધા, ગોમમાં વેર કાઢી દીધા. હું તમને નમ્ર વિનંતી કરું છું કે આ લોકોના વાજે તમે તમારા ગોમમાં ઝઘડા ના કરતા, વેર ના ઘાલતા. બધાને જય બાબારી, જય રોમાધણી. મારી વાત સાચી હોય તો જ વિડીયો શેર કરજો. બાકી આપણે તમારો સપોર્ટ જોતો નથી. અમારો વિરોધ કરતા હોય તો મને બ્લોક કરી દેજો. જય બાબારી, જય રોમાધણી, જય અખતમાં. ચૂંટણીમાં ડીજે વાજ દારૂ વેચાણો એ તમને ના દેખાણું એમ? બીજી ઘણી જગ્યાએ લગ્નમાં ડીજે વાજ, અમારા પાડોશી ગામમાં ડીજે વાજ, પત્રિકાઓ લખણ એ તમને ના દેખાણું? ગબ્બર ઠાકોરે પ્રોગ્રામ કર્યો એ તમને તરત દેખાણું એમ? બહુ ખતરનાક માણસો છો. આટલો અત્યાચાર તો જે અંગ્રેજો હતા તારે નતા, તારે લોકો મનપસંદ લગ્ન કરી શકતા હતા. અને તમારે ચૂંટણીની ખુશી કરતા, અમારા લગ્નના ખુશી કરતા ચૂંટણીની ખુશીઓ બહુ વધારે હોય છે એમ ને? જેમ કે ચૂંટણી તો વારંવાર આવે પણ લગ્ન તો એક જ વાર આવે. સુખ શાંતિ જે કરતા હોય કરો, ખોટા કોકને હેરાન મત કરો. ઘણા સારા કોમ કરો એમાં તો કદી તમે વાહ કરી નહીં, કેમ કે એમાં તો અમારું નોમ થઈ જાય, અમારી થોડી ક્રેડિટ વધી જાય. કાવતરા કરો ને પાડો એમ ને? ગજબ જો તમે તો ભાઈ. કશું હતો ને 3, 4 મહિના તો વાટ જોઈ, બહુ રાહ જોઈ તમારી. હાલ દીધી માનવ અધિકારની અંદર ફરિયાદ આલી છે, કલેક્ટર ઓફિસમાં આલી છે. અને જે થાય બધું સારું થાય. સત્ય માટે લડવું પડે.
તમને બીજે ચોય ડીજે વાગે કે કોઈ જગ્યાએ પત્રિકાઓ ચોય લગ્નમાં જમણવારો કશું દેખાતું નથી, અમારું પરિવાર જ દેખાય છે ને. એવું તો અમે તમારું શું બગાડ્યું છે? જય બાબારી, જય રમાધણી. આયા હતા કે આ બંને ભાઈઓને ડરાઈ દઈએ, કેરિયર પટાઈ દઈએ. મજબૂત ઈરાદા હતા તમારા. હો ભાઈ, જય બાબારી. તો જય બાબારી મિત્રો, શું આ બંધારણ અમારા બંને ભાઈઓ માટે ને અમારા હગાવાલા માટે છે? જેટલી જગ્યાએ ડીજે વાજ્યા છે ત્યાં તો કોઈ જુ નથી. બસ અમારા પ્રોગ્રામની દોર રાખો છો, જેટલો અમારા ચેડે ઇન્ટરેસ્ટ લ્યો છો એટલી જગ્યાએ જે સમાજના જે પ્રશ્ન હોય છે, સમાજ જે જગ્યાએ દુઃખી હોય છે એમાં આટલો બધો ઇન્ટરેસ્ટ લીધો હોત તો એમને ન્યાય મળત. જે ટુવાનો પ્રશ્ન હતો દીકરીનો, હમણાં એક થરાની અંદર એક દીકરી હાવ હાજી હમ એક્સપાયર થઈ ગઈ હોસ્પિટલમાં, તો કોઈ જાતું નથી. એટલે સત માટે શું ચૂંટણીની અંદર ડીજે નથી વાજ્યા? લગ્નની અંદર કોઈ ડીજે વાજ્યા જ નથી? ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર ને એમના હગાવાલા જ દેખાય છે. તો એમને એક રૂપિયો દંડ આલવાનો થતો નથી. કદાચ તમારે દંડ જોતો હોય હારીજની અંદર તો પેલા જે બંધારણ તૂટ્યું તો જ આવવાનું, અને પછી નિયમ પ્રમાણે તો આવવાનું. તો એના કરતા ડબલ દંડ અમે પાસે રહીને અપાવશું. અને કોઈ બી સમાજના પ્રશ્નનું કીધું કે સમાજ બહાર, તો એના અંદર કાયદેસર ગુનો દાખલ થાય છે. એટલે જે બોલો ને તો વિચારીને બોલજો. જય બાબા. કોઈ જોયું કે ના જોયું? જોઈ જશે સોશિયલ મીડિયામાં કે આ બંધારણ વિશે વાત કરવી છે કે પહેલા પણ તમે જોતા હતા અને અત્યારે જોશો. આ બંધારણ ઘડવામાં આવ્યું છે, કોના માટે ઘડવામાં આવ્યું છે? જે આ ઠાકોર સમાજમાં બંધારણ થયું તે તમામ ઠાકોર સમાજ માટે લાગુ પડે છે, ભલે નેતા હોય કે કોઈ આમ આદમી હોય, બરોબર. અને જ્યારથી તમે જોતા હશો સોશિયલ મીડિયામાં કે ટાર્ગેટ બંધારણમાં થઈ રહ્યા છે મેન અર્જુનભાઈ અને ગબ્બરભાઈ, આ બે ભાઈઓ. કેમ એવું? સ્પેશિયલ એમના માટે કોઈ બંધારણ તો બનાવવામાં આવ્યું નહીં. બધાના માટે એક સમાન અને સરખું જ લાગુ પડવું હોવું જોઈએ, બરોબર. અને એ બે ભાઈઓ ઠાકોર સમાજના છે, કોઈ પાકિસ્તાનથી કે બહારથી તો આયા નહીં. તે જ્યારે જુઓ તો મીડિયામાં જોતા હશો, મેન મીડિયાવાળા પણ ટાર્ગેટ એમને જ કરે છે. કેમ કોઈ બીજે ન કરતું નહીં? ગમે ત્યાં અત્યારે ડીજે તો બધે 99% વાગે જ છે, બરોબર. તો પછી બીજાને કોઈ ચમ ટાર્ગેટ કરતું જ નહીં. અને આ બે ભાઈઓ જ વિશે ભલે બંધારણ બનાવવામાં આવ્યું તે પહેલે નેતા હોય કે કોઈ પણ આમ આદમી હોય, બધાને એક સમાન અને સરખું હોવું જોઈએ. અને ખોટું એ પણ ઠાકોર સમાજના છે, ખોટું વારંવાર એમના ટાર્ગેટ ના કરવા જોઈએ. અને બસ વધારે કેવું નહીં કે ખોટું આ બંધારણમાં સમાજમાં ભાગલા પડાવવાની ખોટી વાતો થઈ રહી છે.